સુરતથી જાણકારી મળી રહી છે કે ગણેશ પંડાલમાં પથ્થરમારા પછી હવે ત્યાં સતત એક્શનના સમાચાર મળી રહ્યા છે। સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી પડ્યું છે। હાલમાં તંત્ર કશું જ આ મામલે કહેવા તૈયાર નથી, પણ પ્રાથમિક જાણકારી એવી સામે આવી રહી છે કે સૈયદપુરામાં જ્યાં ગેરકાયદેસર દબાણો હતા, કબજો કરાવવો હતો જમીન પર, ત્યાં અત્યારે બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે। એ ગેરકાયદે દબાણોને તોડવા માટેની કાર્યવાહી સુરતના સૈયદપુરા વિસ્તારમાં થઈ રહી છે। જો કે આ મામલે સ્થળ પર હાજર કોઈ પણ અધિકારી કર્મચારી કશું પણ કહેવા તૈયાર નથી। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સૈયદપુરામાં થઈ રહેલી કાર્યવાહીના। ગણેશ પંડાલમાં પથ્થરમારાનો આખો મામલો સામે આવ્યો એ બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ જે ગેરકાયદેસર મિલકતો જે ઊભી કરવામાં આવી હતી, જ્યાં દબાણ કરવામાં આવ્યું હતું, ત્યાં અત્યારે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। જો કે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી સંદર્ભે વધુ શું વિગત છે મારા સંવાદદાતા પાસેથી મેળવીએ। મેહુલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, શું માહિતી અત્યારે મળી રહી છે? શું કાર્યવાહી સૈયદપુરા વિસ્તારમાં અત્યારે જોવા મળી રહી છે? જે ગતરોજ રાત્રિના સમયે જે સૈયદપુરા પોલીસ મથકની ચોકી ખાતે જે ટોળું એકત્ર થયું હતું, ટોળા દ્વારા સતત માંગ કરવામાં આવી રહી હતી કે જે આ સૈયદપુરા વિસ્તારમાં છે ત્યાં ઉત્તર પ્રદેશની જેમ બુલડોઝર ફેરવે અને જે લોકોએ પણ દબાણ કર્યું છે તેઓ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। ક્યાંક ને ક્યાંક જે પથ્થરબાજો જે સમાજમાંથી આવી રહ્યા છે તે સમાજના ઘણા તત્વો દ્વારા અહીં દબાણ કરવામાં આવ્યું છે, જેને લઈને બુલડોઝરની માંગ કરવામાં આવી હતી। ત્યારે હાલ સુરત મનપા એક્શનમાં આવ્યું છે, તંત્ર એક્શનમાં આવ્યું છે। સુરત મનપા દ્વારા હાલ જે બુલડોઝર છે તે અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવી રહ્યું છે અને જે રસ્તાઓ પર જે લારી ગલ્લાઓ છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઓકે મેહુલ, તો દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સુરતભરમાં આ પ્રકારની અત્યારે કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી હોવાની જાણકારી છે। તો જે ઘટના બની હતી તેના ચોક્કસપણે પડઘા અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે। ગણેશ પંડાલમાં પથ્થરમારા પછી અત્યારે એક તરફ પોલીસ એક્શન મોડ પર છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે। માહિતી એવી મળી રહી છે કે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા ત્યાં અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે। જ્યાં લારી ગલ્લા ધારકોએ દબાણ કર્યા હતા ત્યાંથી પણ તેઓને હટાવવાની કાર્યવાહી અત્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી હોય તેવી જાણકારી મળી રહી છે। જે વિસ્તારમાં ઘટના બની ત્યાં બુલડોઝર ફેરવાયું છે, તો સુરતમાં બુલડોઝરની આ કાર્યવાહીના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકા તંત્ર ત્યાં હરકતમાં આવ્યું છે। સુરતમાં જે ગણેશ પંડાલમાં પથ્થરમારાનો આખો મામલો સામે આવ્યો તેના પડઘા હવે પડ્યા છે। દ્રશ્યો પર તેના સામે આવ્યા છે। કેટલાક લારી ગલ્લા જે છે તેને હટાવી દેવામાં આવ્યા, ક્યાંક જે બાંધકામ થયું હતું સરકારી જમીન પર તેને હટાવવામાં આવ્યું, જેના દ્રશ્યો આપણે અત્યારે બતાવી રહ્યા છે। તો આ બુલડોઝરની કાર્યવાહી અને મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવાની કાર્યવાહી અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। ખાસ તો પથ્થરમારાની જે ઘટના બની તે વિસ્તારમાં ગેરકાયદેસર જે દબાણો હતા તેની ઉપર તાતાનું બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે। જો કે આ મામલે અત્યારે સ્થળ પર હાજર કોઈ પણ અધિકારી કશું પણ કહેવા તૈયાર નથી। જો કે એક વસ્તુ ચોક્કસ છે કે એક તરફ સુરત પોલીસ એક્શનમાં છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડ પર અત્યારે જોવા મળી રહ્યું છે। તમે જુઓ કે આ પ્રકારે દ્રશ્યોમાં પણ દેખાય છે કે સંપૂર્ણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। પછી એ જે બાંધકામ ખડું થઈ ગયું છે સરકારી જમીન પર તેને હટાવવાની વાત હોય, લારી ગલ્લાના દબાણોને દૂર કરવાની વાત હોય, તો બંને તરફથી અત્યારે એક્શનના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે પથ્થરમારો થયો, આજે જે એક્શન લેવાઈ રહ્યા છે, એક તરફ આપણે એ પણ વિગતો આપી કે પોલીસ અને તેની અલગ અલગ એજન્સીઝ અત્યારે કઈ રીતે કાર્યરત છે। કુલ 28 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, 3 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે અને આ આખી ઘટના અથવા તો ષડયંત્રની પાછળના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે।